હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે ધાતુ સાથે પ્રક્રિયા. તો જો એરાઇલ હેલાઇડની શુષ્ક ઇથર ઉદ્દીપકની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા ડાયફિનાઇલ મળે છે. બરાબર, પહેલું આને લેવાનું, પછી આને અને પછી આને. જેમાંથી બનાવવાનું હોય ને પહેલાં લેવાનું ને જે બને છે એ લાસ્ટમાં મળશે. બરાબર, તમને બે વસ્તુ તો મળી ગઈ, બનાવવાની છે ને આગળ લખવાની, બનવાની છે ને પાછળ, બે તો મળી ગયા. વચ્ચેનું જ યાદ રાખવાનું, રહ્યું શું વચ્ચેનું તો કરો યાદ. ફરી બોલો મારી જોડે. એરાઇલ હેલાઇડની શુષ્ક ઇથર ઉદ્દીપકની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા ડાયફિનાઇલ મળે છે. આ છે ધાતુ સાથેની પ્રક્રિયામાં પહેલી હતી ફિટિંગ પ્રક્રિયા. બરાબર, શું હતી? ફિટિંગ પ્રક્રિયા. જુઓ, હવે એનો જ બીજો પ્રકાર છે વુડ્સ પ્રક્રિયા. તો જો એરાઇલ હેલાઇડની શુષ્ક ઇથર ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા, બરાબર, આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ એરિન મળે છે. બરાબર, આવી રીતના બોલવાનું. ચલો બોલો ફરી મારજો. એરાઇલ હેલાઇડની શુષ્ક ઇથર ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ એરિન મળે છે. હવે આજે બીજું, જો તમારે જે બી લેવું હોય ને એ પહેલાં મળી જાય. જેમાંથી બનાવવું હોય એને પહેલાં લખવાનું, જે બને છે એને લાસ્ટમાં. રહ્યું કોઈ વચ્ચેનું તે તો તમારે યાદ કરવું જ પડે. બરાબર, લખીને કરો ના તૈયાર થાય તો 5 વાર લખો, 10 વાર લખો, પણ યાદ તો રહી જ જશે. હવે જો ઓકે, પછી પોલીહેલો સંયોજનો કે ડાયક્લોરોમિથેન, એનું અર્મ નામ છે મિથિલિન ક્લોરાઇડ. તો હવે જો એનો ઉપયોગ દ્રાવક તરીકે, રંગ દૂર કરનાર તરીકે, વાયુ વિલયમાં નોદક તરીકે, ઔષધોના ઉત્પાદનમાં, ધાતુની સફાઈ માટે. બરાબર, આ ડાયક્લોરોમિથેન છે, એનું અર્મ નામ છે મિથિલિન ક્લોરાઇડ. બરાબર, પોલીહેલી સંયોજનોના છે, એનો ઉપયોગ હતો. હવે નુકસાન, મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે. તેના થોડા પ્રમાણમાં સંપર્કમાં આવવાથી શ્રવણ અને દ્રશ્ય આંશિક નુકસાન પહોંચે છે. શ્રવણ એટલે સાંભળવામાં, દ્રશ્ય એટલે કે દેખવામાં. બરાબર, ઓકે. જો હવામાં તેનું પ્રમાણ વધારે હોય તો ચક્કર આવવા, ઉલટી થવી તથા હાથ પગની આંગળીઓ અને અંગૂઠામાં ઝનઝનાટી આવવી વગેરે થાય છે. મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં આવે ત્યારે તીવ્ર બળતરા અને ત્વચા આછા લાલ રંગની બને છે. આંખોના સીધા સંપર્કમાં આવતા કોર્નિયાને બાળી નાખે છે. કોર્નિયા એટલે કે આપણી આંખનો અંદરનો ભાગ. બરાબર, બીજું બધું કાલે જોઈશું, હમણાં આટલું જોઈ લો. ઉપયોગો, નુકસાન ખાસ જોવાના. આ બંને પ્રક્રિયા તમારે તૈયાર કરી દેવાની. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.